અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યો। અમદાવાદના મણિનગરથી જશોદાનગર માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબ્રિજની નીચે શ્રી શારદાબેનની વાડીની સામે મસમોટો ભૂવો પડ્યો હતો। મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરીકેડ મૂક્યા હતા। હજુ ગત માસે હોળીના આગલા જ દિવસે ગુરુજી રેલવે ઓવરબ્રિજથી કેનાલ થઈને જશોદાનગરના માર્ગ પર લાખોના ખર્ચે પાકા ડામરનો રોડ બનાવ્યો હતો। તે જ માર્ગ પર રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને સાવચેત કરીને તંત્ર બેરીકેડ લગાવીને કામ પૂરું કર્યાનો જાણે સંતોષ માન્યો હતો। ભૂવો પડવાની તો કોઈ નવાઈની વાત નહીં। હવે તો વરસાદ હોય કે વરસાદ વગરના હોય, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડતો જ હોય છે અને મોટા મોટા ભૂવા પડે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય છે। માલ ભર્યા વગર ઉપરથી ખાલી સાનામાના એને પેક કરી નાખતા હોય છે, એટલે જ્યારે ભૂવો પડે ત્યારે બહુ ઊંડો જ હોય છે અને એમાં ગમે ત્યારે જાહેર માર્ગ ઉપર હોય એટલે મોટો અકસ્માતનો ભય રહે છે। અને હમણાં થોડાક દિવસ પહેલાં એક માણસનું મૃત્યુ બી થઈ ગયું છે ભૂવાના લીધે। તો જનતા જ વેઠવી પડે ને, બીજું કોણ ભોગે? આ રાહદારીઓ અમે જ છીએ ને, અમે જનતા જે રસ્તા ઉપર ચાલીએ છીએ એટલે અમારે જ ભોગવવાનો વારો આવે। ગમે ત્યારે ભૂવો પડી જાય, કોઈ ઠેકાણું ના હોય અને ગાડી લઈને પડી જવાય એમાં। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।